અમૃત પુષ્પ દ્વારકા સંસદ શ્રી દિનેશભાઈ વિઠલાણી, તમે કાકા કે ગામથી? અમરેલીનું ઇંગોરાળા ગામ. બરોબર. અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા? હા. શેની તકલીફ માટે લઈ ગયા હતા કાકા? હું તીખું ગરમ જમીન હતું. બરોબર. બીજી શું તકલીફ? બીજું મોઢામાં ચાંદા પડતા. બરોબર. કેટલી બોટલનો કોર્સ લઈ ગયા હતા? એક બોટલ લઈ ગયો હતો. બરોબર. કેટલી રાહત છે કાકા? અત્યારે મને કબજિયાત જે જોરદાર હતો ને એ કન્ટિન્યુ રેડી થઈ ગયો છે. બરોબર. એટલે રાહત છે? હા, 40% જેવો રાહત છે. બરોબર. આપનો મોબાઈલ નંબર જણાવો. 98 48 48 3 48. બરોબર. આવી તકલીફવાળા લોકો પૂછી શકે. તમે કે ગામથી કાકા? મારું ગામ છે અમરેલી જિલ્લાનું ઇંગોરાળા જાગાણી ગામ છે. મારા ફાધરને કેન્સરની ગાંઠ આવી હતી. રાજકોટ ભરત સોરઠીએ કીધું હતું કે કેન્સરની ગાંઠ છે અને સ્પ્રેડ થઈ ગયેલું છે, ચોથા સ્ટેજ ઉપર હાલે છે, પણ મારા ફાધરને કોઈ પણ અસર થતી નહોતી. પછી મને ખબર પડી કે અમૃત પુષ્પ મળે છે દ્વારકાની અંદર દિનેશભાઈ વિઠલાણીનું, એટલે તમે એ દવા ચાલુ કરો. એટલે અમે દવા લેવા માટે આવ્યા 8 તારીખે 8/8 અને અમે દવા લેવા માટે અમે એક બોટલ પૂરી કરી છે અને બીજી બોટલ લેવા માટે આવ્યા છે. પણ આ દવાથી અમને એટલો રાહત છે કે કોઈ પણ જાતની કોઈ આડઅસર નહીં અને કોઈ પીડા થતી નથી. ચોથા સ્ટેજનું કીધું હતું અને કોઈ પણ એવી કાંઈ દુખાવો નથી, કોઈ વસ્તુ નથી. કીમો લેવાનું કીધું છે પણ અમારે કીમો લેવડાવવાનું નથી. આ દ્વારકાની દવા ચાલુ રાખવાની છે. એક બોટલથી અમને ઘણી બધી રાહત છે આનાથી. એક બોટલનો જ કોર્સ કરાયો છે? એક બોટલનો કોર્સ જ કરેલો છે અને બીજી બોટલ લેવા માટે હું આવ્યો છું. આના વિશે તમે સાહેબને શું કહેશો? દિનેશભાઈને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વસ્તુથી જો હારા ડૉક્ટરો કે કેન્સરનું કાંઈ કરી નથી શક્યા કોઈ બંધ, અને આનાથી એટલી રાહત છે કે માણસ પીડાય નહીં. અને એ માટે વધારેમાં વધારે બક્ષિસ આપે દિનેશભાઈ વિઠલાણીને કે વધારેમાં વધારે માણસોને એવી રીતે સંદેશો પહોંચાડે અને આપે છે. એનું દર્દીની ઉંમર કવડી? દર્દીની ઉંમર 75 વર્ષ છે. બરોબર. 75 વર્ષે એક બોટલમાં આટલી રાહત મળી, બહુ સારી વાત કહેવાય. આપનો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 98 45 74 બરોબર. આ નંબર ઉપર લોકો પૂછી શકે. તમે કે ગામથી કાકા? રાજકોટ. રાજકોટથી. અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? કેને તકલીફ હતી દર્દીને? દર્દી કોણ? કરના નિર્મળા. બરોબર. શું તકલીફ હતી? કેન્સર. બરોબર. કઈ જગ્યાએ શરીરમાં તકલીફ હતી? બરોબર. અને કેટલી બોટલનો કોર્સ કર્યો? એક બોટલનો કોર્સ કર્યો. કેટલીક રાહત છે કાકા? બરોબર. આમ રાહત ખરી? થોડીક રાહત. એક બોટલનો કોર્સ કર્યો છે ને રાહત છે, અને ફરી પાછું તમે પણ અમૃત પુષ્પ લેવા આવ્યા છો. આપનો મોબાઈલ નંબર જણાવો. 98 બરોબર. 71 બરોબર. તમે ધનાભાઈ કે ગામથી? મોડપરથી, લાલપુર તાલુકાનો. બરોબર. શું તકલીફ માટે અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા ધનાભાઈ? બાપાને કેન્સર હતું ફેફસાનું. હા, ફેફસાનું કેન્સર હતું. હા. ઉંમર કવડી બાપાની? 60-65 વર્ષની. બરોબર. કેટલીક રાહત છે ધનાભાઈ? 80%, 80 થી 90%. શું વાત કરો છો? હા. વાહ, સરસ. એટલે અગાઉ અમૃત પુષ્પ લીધા પહેલા શું શું તકલીફ થતી? એને અમૃત લીધા પહેલાં ખોરાક મૂળ લેવાતો નહીં અને કોઈ જાતનું કંઈ પગમાં કે કંઈ જીવ જ નહોતો. હા. બરાબર. અને હાલી હેના હગતા ફીંગડી પકડીને આમ બેઠા કરવા પથારીમાં, અને કોઈ બોલાવે તો કોઈ આમાં બોલતા નહીં. અને અહીંથી અમૃત પુષ્પ લઈ ગયા. એ પહેલી બોટલ 3 લઈ ગયા હતા. એમાં પહેલી જ બોટલ ખાલી કર્યા ભેરો જ પરબર એને રાહત થઈ ગઈ. એ પછી અમે આ ડોઝ દેવા બંધ કર્યા. જામનગર જીજી હોસ્પિટલમાં દે એને કીધું 5મા સ્ટેજ ઉપર છે. બરાબર. અને તમારે આ ડોઝ તો લેવા જ પડશે, નકર બાપાની જિંદગી પૂરી થઈ જશે. બરોબર. એટલે એને પછી અમે આ સાંભળ્યું દિનેશભાઈનું અને જોયા વિડીયા, અને અમે અહીંથી દવા લેવા આવ્યા. આ બધું અમૃત પુષ્પ અને ત્યાંથી બધું રાહત છે. અને અત્યારે રેગ્યુલર થઈ ગયું? અત્યારે રેગ્યુલર કમ્પ્લેટ બધું કમ્પ્લેટ કાયમી 1 રોટલો જમવા જોઈએ છે. ઉંમર મોટી ઉંમર એટલી રાહત મળી, બહુ સારી વાત કહેવાય. 80-90%. બરોબર. ધનાભાઈ આપનો મોબાઈલ નંબર જણાવો. 97 41 40 43. આ નંબર ઉપર ધનાભાઈ આવા લોકો પૂછી શકે તમને કે ભાઈ આવી તકલીફમાં આવડી રાહત મળે છે. બરોબર. તમે કયા ગામથી ભાઈ? બોટાદ તાલુકાનું તુરખા ગામથી. બોટાદ તાલુકો. અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? દાઢમાં લોહી નીકળતું ને કબજિયાત રહે. તમને પોતાને જ? બરોબર. કેટલી બોટલનો કોર્સ કર્યો? એક બોટલનો. કેટલીક રાહત છે ભાઈ? ઘણી રાહત છે. બરોબર. એક બોટલનો કોર્સ કરવાથી ફાયદો છે? ફાયદો છે. દાઢમાં લોહી નથી આવતું. દાઢમાં લોહી નીકળતું એ બંધ થઈ ગયું? હે? તીખું નથી ખાઈ શકતો, એ ખાઈ. અચ્છા, એમાંય રાહત થઈ ગઈ. આપનો મોબાઈલ નંબર જણાવો. 98 24 787 18. બરોબર. આ નંબર ઉપર લોકો આવી તકલીફ વાળા તમને પૂછી શકે. તમે કે ગામથી વડીલ? પોરબંદરથી. અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ માટે લેવાયો હતો? હાથમાં ગાંઠ હતી. કઈ જગ્યાએ ગાંઠ હતી ભાઈ? હાથમાં. બરોબર. તે અમૃત પુષ્પ લીધી એક બોટલ. હા હા. તે પીવાથી અત્યારે મને 50% જેટલી રાહત છે. દુખાવો મારો બધું બંધ થઈ ગયો. બરોબર.
આ દવાથી મને બહુ ફાયદો છે. અંદર 50% મને ફેર પડ્યો. બરોબર બરોબર. એટલે ગાંઠ કઈ જગ્યાએ હતી હાથમાં બતાવો તો જરા. આખા હાથમાં હતી. આખા હાથમાં ગાંઠ હતી. અત્યારે શું ફરક જણાય છે ભાઈ? અટાણે મને 50% જેવી રાહત છે. ટૂંકમાં ગાંઠ નબળી પડી ગઈ બધી છે એવું છે, બધી રાહત મળી ગઈ છે, જાય અંદર બેસતી જાય છે ગાંઠ. અને મને અમૃત પુષ્પ દુખાવો ચાલુ જે કરી. થતો એ બધો બંધ થવા માંડ્યો. દુખાવો થતો તો એ બંધ થઈ ગયો. હજી 25 દિવસનો જ કોર્સ કર્યો છે. બહુ સારી વાત કહેવાય. આપનો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 63 52 50 52 13. બરોબર. આ નંબર ઉપર આવી તકલીફવાળા લોકો પૂછે તમને પણ. બરોબર. તમે કયા ગામથી ભાઈ? જામનગરથી. અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? કેન્સર માટે. કેને તકલીફ હતી ભાઈ? બરોબર. કેટલી બોટલનો કોર્સ કર્યો ભાઈ? 4 પૂરી કરી, 5 ચાલુ છે. 4 બોટલનો કોર્સ કર્યો. કેટલીક રાહત છે ભાઈ? રાત 45% જેવી છે. બરોબર. અમૃત પુષ્પ લીધા પહેલા શું શું તકલીફ થતી હતી? દુખાવો થતો હતો, સોજા ચડી જતા હતા. બરોબર. એટલે ભાઈ દવા બધી બંધ કરી, અમૃત પુષ્પ ચાલુ કર્યું. હા હા હા. કાંઈ બીજી વસ્તુ લીધી છે નહીં. બરોબર ને ગાંઠ જેટલી હતી ટૂંકમાં રસોઈ બગે 4 મહિના થઈ ગયા, રસી ટોટલ નીકળી ગયા. ને બરોબર. પાછી ઓઠો છેલ્લી હતી ને બહાર નીકળી ગયા. વાહ સરસ. તન તો કમ્પ્લીટ થઈ ગયા. દેખાડવા ગયો તો ઓપરેશન કરો, મેં તો ઓપરેશન જ કરું મારે. બરોબર. સારું કહેવાય. એટલી રાહત મળી ગઈ. બરોબર છે. તમારો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 98 240 43 45 7. સરસ સરસ. તમે કયા ગામથી ભાઈ? રાજકોટ જિલ્લાના વિછા તાલુકામાંથી આવું છું. હા. મારા પપ્પાને પેરાલિસિસનો આંચકો આવ્યો હતો. એના લીધે એને મગજની મેન નસી બ્લોક થઈ ગઈ હતી, જેના લીધે એ યાદશક્તિ, શરીર કંટ્રોલ બધું ગુમાવી ચૂક્યા હતા. પણ એક બોટલનો કોર્સ કર્યા પછી એમાં ઘણી બધી રાહત છે અત્યારે. બરોબર છે. એટલે અત્યારે શું શું ફરક જણાય છે અત્યારે દર્દીને? આમ યાદશક્તિમાં અને શરીરમાં કંટ્રોલમાં ટૂંકમાં ચાલી શકે છે, જમવા પણ વ્યવસ્થિત થઈ શકે છે. પહેલા આ બધી તકલીફ એટલે ઘણી હતી. બધી તકલીફ હતી એમાં. બરોબર. એક જ બોટલનો કોર્સ બોટલનો કર્યો કોર્સ છે. કર્યો છે. ઉંમર કવડી દર્દીની? 65 વર્ષની. 65 વર્ષની ઉંમરે એક બોટલના કોર્સમાં જ આટલી બધી રાહત મળી છે. ડૉક્ટર સાહેબો શું કહેતા હતા? ડૉક્ટર સાહેબ બધું કહેતા હતા જે 1 વર્ષમાં જે રિકવરી છે એ થઈ શકે છે, હવે નહીં થઈ શકે. પણ એને 4 વર્ષ થયા. 4 વર્ષ પછી એક બોટલ આટલો બધો ફેર પડી ચૂક્યો છે. બરોબર. સારી વાત કહેવાય. આપનો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 90 ફરીથી 93 2308. બરોબર. આવી ગંભીર તકલીફવાળા લોકો તમને આ નંબર ઉપર પૂછી શકે કે ભાઈ આવી તકલીફમાં એટલી રાહત મળે છે તો એક સમાજમાં સારો મેસેજ જાય. તમે કયા ગામથી? કોયલી. બરોબર. અગાઉ અમૃત પુષ્પ લઈ ગયા હતા? હા, કયો જિલ્લો? જોડિયામાં. જોડિયા. અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મોઢામાં ગાંઠ જેવું થઈ ગયું, કેટલું મોટું નહોતું. રાજકોટ દવા લીધી, રાજકોટવાળા કંઈ ઓપરેશન કરવું હશે, થોડાક ડોઝ લીધા હતા. હા હા. પછી મેં કહ્યું હવે મારા માસીનો છોકરો અહીંયા દવા લેવા આવે છે, અહીંયા જોખામાં જ છે અટાણે તો. બરોબર. એ કે અહીંયાથી લે, થોડોક ટાઈમ લે તો ખબર પડી જાય. એક બોટલ લઈ આવ્યો, લઈ ગયો તો એમાં રાહત છે બરોબર. 20% જેટલી. હા હા. તમે ફરી પાછું અમૃત પુષ્પ લેવા આવ્યા હા. છો. આપનો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 99 હમ. 13 હમ. 17 22 54. સરસ. જો આપ સૌ જોઈ શકો છો કે ભાઈ પરેજી પાડો તો લોકોને બધાને રાહત મળે છે. એટલે પરેજી પાડો તો જ રાહત મળે છે. બરોબર. અને સૌ પરેજી પાડો અને અમૃત પુષ્પ પીઓ અને નિરોગી બનો એવી અપેક્ષા સાથે જય દ્વારકા.